સીટ નવી નાખી પછી પંખો નેચર નવો નાખ્યો મમ્મી કે લીટીઓ નવી નાખી લેટી આવે આટલું બધું છે આ મીટર કોટો ચાલુ થઈ ગયો આ કોટો આ લાઈટો અને આ 4 સિગ્નલો તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 6:30 અને અત્યારે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મમ્મી ગુડ મોર્નિંગ હા ચાલશે હવે હોજુ બપોરે તો મમ્મી સવારમાં ચા મૂકી દીધો છે પપ્પા તો સવારમાં ત્યાં જઈને બેસી ગયા છે હું જઈશ સવારમાં મોકલું કોલેજ તો ફાઇનલી ગાઈસ પપ્પાને તો આવી ગયા છે ખેતરમાં જઈને પપ્પા તો બધું બધવા મારા છે ખેતરમાં બતાવતો નથી તો ગાઈસ મમ્મીને તો સાર લઈને આવી ગયા છે બે જ પોટલો લાવ્યા મમ્મી હું કીધું 3-4 લઈને આવી હા 2 જણા કેટલી લઈને આવતો રોટલા બનાવી તું ફટોફટ તો ગાઈસ મમ્મી તો આઈને તરત ખજૂર ખાવા માટે બેસી દીધી હા મમ્મી તો આવતા જ ખજૂર ખાવા બેસી દીધી રોટલા બનાવી દીધું હેડ મમ્મી રોટલા બનાવ ફટોફટ તો ગાઈસ મમ્મી રોટલા બનાવશે અને હું એ તો ગાઈસ છે ને સરસ મજાનું દહીં બની નાખ્યું હું બનાવીશ અને મમ્મી આવું રોટલા બનાવશે નહીં મમ્મી હું દહીં બની નાખી તું રોટલા બની નાખ તો ગાઈસ અમારી મમ્મી બેવાનું ખાવાનું છે નહીં બીજા કોઈને ખાવાનું નહીં પપ્પાને નોરતું શેધાજીને નોરતું પ્રકાશ ગયા નહીં બાએ ગયા નહીં તો અમારે ખાલી મમ્મી બેવાનું ખાવાનું છે આજે તો મમ્મી એમ બનાવશે રોટલા અને મમ્મી રોટલા બનાવી દે પછી અમે મમ્મીને બે ખાઈ લઈએ ને મમ્મી બની દે કારણ રોટલા ફટોફટ ખજૂર પાછું ખો બરાબર તો ફાઇનલી ગાઈસ શેધાજીએ તો ઉપવાસ હતો જે ખજૂર તો થોડી ખાઈ લીધી છે હું નહોતો કહેતો તને કાલે કઈ એક પેકેટ પડી છે એ જો પડી ખર ફ્રીજમાં જ પડી ફ્રીજમાં નહોતું તારે ફ્રીજમાં કોને મૂકી હતું હા એવું હતી તાણે હું કીધું ફ્રીજમાં પડી હતી હું હમણાં પાણી પીતો હતો ને તાણે જોઈ એટલે કીધું તો ગાઈસ મમ્મી બનાવે છે રોટલા અને શાક તો બનાવી દીધું છે ઓલરેડી દહીં બનાવ્યું છે હું એ બનાવ્યું મેં કીધું રોટલા બનાવ મમ્મી આવી જઈશ તું ખાલી ખાવાનું જ રખ એટલા બદલા બનાવીને મેં કીધું એટલે તું રોટલા બનાવી રખ મમ્મી એટલે તો ફાઇનલી ગાઈસ અમે તો ખાવા માટે બેસીએ છીએ અને મમ્મી સાસ ભાગી દીધી મમ્મી તાને એવું કાઢે દહીં મખણ દહીં નહીં મખણ તો ગાઈસ મમ્મી કાઢે છે મખણ અને શેધાજીને તો ખાવાનું નહીં કારણ કે શેધાજીને તો ઉપવાસ છે શેધાજીને તો 9 દિવસ ઉપવાસ છે નહીં શેધાજી તો મમ્મી કાઢે છે ઘી ના મખણ ઘી બનાવે છે કે નહીં બનાવવાના તારે તાને હોજે કહો બધું ભેગું હા બધું ભેગું જ કે તો કઈ મમ્મી મખણ કાઢે છે આ તો ભેંસના દૂધની છાશ અને છાશમાંથી મખણ ને મમ્મી અને મખણમાંથી ઘી ઘરનું તો કાલે લાવ્યા છે ને મમ્મી સ્પેશિયલ તો ગાઈસ ચલો આવું ખાઈ લઈએ મમ્મી તો રોટલા બનીને આવી જઈશ ચલો ખાઈ લઈએ હા કોને ગુંદ બાંધવાનું ગુંદ બાંધવા માટે જીલાય છે તો ગાઈસ ચલો આમ ખાઈ લઈએ લે હેડ મેશ્વા લે હેડ આબુ ચાર આબુ લઈ લેજે બાઈક ઉપર હેડ ફાઇનલી ગાઈસ પ્રકાશ તો બાઇક સર્વિસ કરીને આવી ગયો છે પ્રકાશ કેટલો ખર્ચો કરીને ખર્ચો થઈ ગયો થોડો કેટલો 2000 તણા તો એવું હોય આમાં તો રોજ જાય આવે ના અરે આ બદલવાનું છે હું સીટ નવી નાખી પછી પંખો નેચર નવો નાખ્યો મમ્મી કે લીટીઓ નવી નાખી લેટી આવે આટલું બદલવાનું છે આ મીટર કોટો ચાલુ થઈ ગયો આ કોટો આ લાઈટો અને આ 4 સિગ્નલો આટલું અને 2 લાઈટો હા જે થઈ એ તો જે થઈ હારામાંથી લાઈટ
અને વન ટીટી વન મારવાનું ટીટીટ એ વન માટે છે ને બેટરી બદલવી પડશે બેટરી ભરાઈ નથી તું કહેતો દાદા ભરાય પણ થોડું સર્કિટ મારતું એટલે એમ કે વાયરિંગ ચેક કરીને પછી રેડી કરી દેવું પાછું ચાલે દવા હવે બીજું કોઈ તકલીફ નહીં આમ તો પાછું ચાલે ગુરુવાર પપ્પા હું કીધું હા કે જવાનું જ છે કે બાકી છે તે હું રોજ રોજ હું રોજ રોજ હોશ કરવા એક દાડો હોશ કરી નાખવાનું પછી કદી ના બગડે તો હું હતો આમાં તો બધું આવડે તને શું આવડે હોમોશીઓ કાશે તો ઠેલી જતો રહે વન વગાડ્યા વગર બધું રેડી થઈ જાય તને તું ચલાવતો ના તને આવડતું નહીં બરોબર અને ઓટો ના મારવાનો પાછું ચલાવ જ ચલાવવાનો પણ ઓટો ના મારવાનો તો ગાઈસ ચલો તો ફાઇનલી ગાઈસ અહીંયા તો બા તો શાકભાજી કાપવા માટે બેસી ગયો છે ને બા વહેલા વહેલા હા બસ મોડું થઈ જાય એટલા માટે નહીં કે બા તો ગાઈસ હું સટલા નાની શાકભાજી લાવ્યો હતો તે બા તો કાપવા માટે બેસી ગયો છે તો 6 વાગ્યા 6 પૂરા નહીં વાગ્યા બા બેસી ગયો નહીં બા વહેલા વહેલા કારણ કે બધા નોરતો બી એક નહીં કે બા જો શેધાજીની નોરતું અને પપ્પાની નોરતું અને પ્રકાશને આજ તો બપોરે નહીં ખાધું હા પ્રકાશને નોરતું નહીં પ્રકાશ તો નહીં કરતું નોરતું 2 જણોનું છે એટલે જ કીધું 2 જણોનું જ છે મારા પપ્પાને અને શેધાજી બે હા ભૂખ લાગે ને કે તો જલ્દી બનાવો હોય કે વહેલા વહેલા થઈ જાય કે એટલે જ તમે કીધું કે વહેલા વહેલા બનાવો એટલે ફટલીને થઈ જાય હા અને બા તે સવારે ચોકન જો શેમ લોકાઈ ગયો કોની લોકાઈ ગયો શાનું મરી ગયો 4 દિવસ થઈ તો કઈ બા તો સવારે લોકાચાર જો હતો વગવાડી નહીં ભાઈ વહેલા વહેલા કેટલા વાગે જતો 8 વાગે 8ની બસમાં જતો બસમાં જતો બરાબર તો ગાય બા શાકભાજી કાપું છું અને મમ્મી શું કરે આપણે જઈએ તો મમ્મીના પહાણ જ્યાં પહેલાં વખત આપણને ઘંટી બંધ કરવાની કીધી તો મમ્મીએ તો કમ્પ્લેટ દળાઈ ગયું છે તો ઘંટી બંધ કરી દઈએ તો શેતાજી તો વખત બેઠા છે શેતાજી તો એકંદર મમ્મી તો કપડો ધોવા છે મમ્મી ધોઈ રે કે ના બધો દો કેળે છે કે નહીં વખત હા તો કાંઈ મમ્મી કપડો ધોવા છે ને હવે તો ડોહાય છે તો કાંઈ મમ્મી તો ગાય દોઈને આવી જઈ છે અને મમ્મી આવું ખોણ મૂકવા માટે જાય છે મમ્મી ગાય બે દો નાખી ગયો દૂધ લીધું દૂધ બનાવતો તને બરોબર કામ તો કાંઈ મમ્મીએ દૂધ તો લઈ લીધું છે અને એકંદર શિખર બા તો શાકભાજી કાપી રખ નહીં શાનનો કાપવા બેઠો કાપી રખ નહીં હા કાપી રહી આટલું જ નીકળ્યું 1 કિલો શાકભાજી આટલી જ નહીં તો કાંઈ 1 કિલો શાકભાજી બાએ કાપી નાખી છે અને હું કોણ બનાવે છે હા જે બનાવે પડે જે બનાવે એટલે આમ થોડું જલ્દી બનાવો તમારે બધાનો ઉપવાસ છે આપણે તો એવું કોઈ નહીં કારણ કે આપણે બપોરે ખાધું હતું સવારે ખાધું હા ચા મૂકવાનું મૂકીને પી લેતા બરાબર હું એમ દૂધ ભરા જાઉં કે દૂધ ભરાવતા આવું અને દીવા ભરતા આવું બરાબર દાદા હું જાઉં દૂધ ભરાવ તો કાંઈ હું આમ દૂધ ભરાવું અને દીવા ભરતા આવું તો ચલો દૂધ ભરાવવા માટે નીકળું તો ફાઇનલી ગાય મમ્મીએ તો રોટલા બની દીધા છે મમ્મી બધા રોટલા બની ગયા કે બાકી થઈ ગઈ હા આ તો મોડું ના થઈ ગયું હા અને શાક બનાવવાનું છે બનાવી દીધું ભીંડા તો ગાય શાક બની ગયું છે અને રોટલા એવું બની ગયા છે તો શાકને રોટલા બની જાય એટલે ખાવા માટે બેસીએ નહીં હા પપ્પાની હા જ શું જ સટલા જ નહીં હજી નહીં હા તો ગાય પપ્પા તો હજી આવ્યા નહીં અને હવે તો રોટલા અને શાકનું બધું થઈ ગયું છે ખાલી એમ ખાવાનું બાકી છે તો ખાવાનું ખાઈ લઈએ ને મમ્મી એમ તૈયાર થઈ જાય એટલે ખાઈ લઈએ લઈ જઈશ સાબડી હાલ મોય અને પેલો રોટલો અનાજ એમ રોટલો એવું કરીને આ મળી લીધું કે
તો ગાઈસ હું તો રોટલા લઈને મોં હેડ્યો છું અને મેં તો બાએ આવી ગયો છે. બા એ બા શું કરે? મારે રોટલો કરવો તો જવાનું અલગ. તો ગાઈસ બા તો વળી સ્પેશિયલ પાછો બીજો બનાવવા માટે બે અરે બાપ તાર પહેલા લોટ બચ નાખ્યો હોય તો. અરે પણ પેલા ડોશી પાસે બાપ નથી આવ આમાં કાલે આ બોલાવતો તો ઈ જઈ તો ગાઈસ બા તો પરથી એક બે રોટલી બનાવવા માટે બેહ્યું છે. તો ગાઈસ બા તો ખાવા માટે બેસી ગયો છે. બા બધાએ ખાઈ લીધું? બધાએ? તો ગાઈસ ચલો હું એ ખાઈ લઉં. હું થોડો એક બહાર ગયો હતો એ તો થોડીક લેટ થઈ ગયો. તો ચલો ભીંડાનું શાક બનાવીશું અને દૂધ અને બાજરીનો રોટલો. તો ગાઈસ ચલો ખાઈ લઈએ અમે બાન બે.